નોર્મલ પનીરની જગ્યાએ એક વખત આ રીતનું મસાલા પનીર જરૂરથી ટ્રાય કરજો. આ મસાલા પનીરને તમે કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો. તમે કોઈ વ્રેપ બનાવીને ખાઈ શકો છો. સાથે સાથે આ મસાલા પનીરનો ઉપયોગ તમે જે મિક્સ હર્બ રાઈસ આવે છે એમની અંદર પણ કરી શકો છો. તો ખૂબ જ ઇઝી રીત છે આ મસાલા પનીર બનાવવાની, જેને તમે ઘરે બનાવી શકો છો. તો મસાલા પનીર બનાવવા માટે મેં અહીંયા 500 ml જેટલું દૂધ લીધેલું છે. તો દૂધ છે એ આપણે ફૂલ ફેટવાળું જ લેવાનું છે, અને જે નોર્મલી રૂમ ટેમ્પરેચર પર હોય એ રીતનું આપણે દૂધ લઈ લઈશું, અને દૂધને આપણે બોઇલ કરી લેવાનું છે. તો અહીંયા આપણે દૂધને વધારે બોઇલ નહીં કરીએ, માત્ર 5 મિનિટ મેં બોઇલ કર્યું છે. તો આ રીતે દૂધમાંથી થોડા ધુમાડા નીકળવા લાગે ત્યાં સુધી જ આપણે બોઇલ કરવાનું છે. ત્યારબાદ એમની અંદર અડધી ચમચી જેટલું મીઠું, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર એડ કરી દઈશું, અને સાથે સાથે મેં અહીંયા એક લીલી મરચી લીધેલી છે. જો તમારે આમની અંદર ધાણા પણ એડ કરવા હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અહીંયા ધાણા એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે. તો એક વખત આ બધા જ મસાલા છે એને આપણે મિક્સ કરી લઈશું, અને 2 મિનિટ માટે દૂધને બોઇલ કરી લઈએ. ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી અને અહીંયા મેં વિનેગાર એડ કર્યો છે. તો જ્યારે પણ તમે વિનેગાર એડ કરો ત્યારે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. વિનેગાર એકસાથે નહીં એડ કરીએ, થોડો થોડો એડ કરતા જશું, અને આ રીતે આપણે દૂધને હલાવતા રહેવાનું છે. તો આપણે જેવું વિનેગાર એડ કરીશું એટલે આપણું દૂધ છે એ ફાટી જશે અને એમની અંદરથી પનીર છૂટું પડી જશે. તો અહીંયા આપણું પનીર છે એ છૂટું પડી ગયું છે. હવે આ રીતનું એક મસલિન ક્લોથ લઈ લેશું. તો મસલિન ક્લોથને તમારે થોડું ભીનું કરી લેવાનું છે, અને ત્યારબાદ જ એમની અંદર આપણે દૂધને ટ્રાન્સફર કરી લઈશું. એક વખત આપણું દૂધ અહીંયા ટ્રાન્સફર થઈ જાય એટલે એમની અંદર જે પાણી છે એ પાણીને આપણે રિમૂવ કરી લેવાનું છે, અને ત્યારબાદ ઠંડા પાણીથી આપણે પનીરને વોશ કરી લઈશું, જેનાથી એમની અંદર જે વિનેગારની ખટાશ છે એ ખટાશ નીકળી જાય. તો જ્યારે પણ તમે પનીર બનાવો ત્યારે પનીરની અંદર જે વિનેગારની ખટાશ છે એમને બરાબર રીતે કાઢવી ખૂબ જ જરૂરી છે. અદરવાઇઝ તમારું પનીર છે એ બરાબર નહીં બને. તો અહીંયા પનીરની અંદરથી જે ખટાશ હતી એ આપણે ઠંડા પાણીથી વોશ કરી અને કાઢી લીધી છે. હવે એમની અંદર જે વધારાનું પાણી છે એ આપણે આ રીતે હાથની મદદથી પ્રેસ કરી અને કાઢી લઈશું. તો અહીંયા આપણું બધું જ વધારાનું પાણી છે એ નીકળી ગયું છે, અને આપણું પનીર છે એ અહીંયા બિલકુલ તૈયાર છે. તો તમે આ સ્ટેજ પર આ રીતે પણ ડાયરેક્ટ પનીરને વાપરી શકો છો. જો પનીરના પરાઠા બનાવવા છે તો તમે આ રીતે પનીરના પરોઠા પણ બનાવી શકો છો. પરંતુ અહીંયા આપણે પનીર પર થોડો વજન મૂકી દઈશું, જેનાથી એકદમ સરસ શેપમાં આવી જશે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે કવર કરી અને એમના પર વજન મૂકવાનો છે. તો જ્યારે પણ તમે વજન મૂકો ત્યારે આપણે એમને લગભગ 1 કલાક સુધી રાખી મૂકીશું, જેનાથી એમની અંદર જે પણ વધારાનું પાણી છે એ એકદમ સરસ રીતે રિમૂવ થઈ જાય. તો 1 કલાક કરતાં વધારે આપણે અહીંયા વજન મૂકીને નથી રાખવાનું. જો તમે વધારે પડતો વજન મૂકીને રાખશો તો આપણું જે પનીર છે એકદમ હાર્ડ બની જશે, એકદમ સોફ્ટ નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા 1 કલાક પછી આપણા જે પનીરની અંદર વધારાનું પાણી હતું એ પણ રિમૂવ થઈ ગયું છે, અને આપણું પનીર પણ એકદમ સરસ શેપમાં આવી ગયું છે. તો હવે આપણે જે મસલિન ક્લોથ છે એ મસલિન ક્લોથને રિમૂવ કરી દઈશું, અને તમે તમારી ઈચ્છા મુજબના શેપમાં એમને કટ કરી શકો છો. જો તમારે અત્યારે પનીરને યુઝ ના કરવું હોય તો આ પનીરને તમે એક વાસણની અંદર પાણી ભરી અને એમની અંદર ડીપ કરી અને પણ રાખી શકો છો. તો આ પનીરને તમે 3 થી 4 દિવસ રાખી શકો છો, સ્ટોર કરી શકો છો, અને એમનો યુઝ પણ કરી શકો છો. ઘરનું બનાવેલું જ પનીર છે એટલે એમને કંઈ પણ નહીં થાય, અને ટેસ્ટમાં પણ બિલકુલ સરસ રહેશે. તો એકદમ સોફ્ટ આપણું મસાલા પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો મસાલા પનીરની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.